Painted, painless learning. શું કીધું? નીચેના દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ આ દેશની રીતે ગોતો. તો આપણે આ દેશની રીતે ગોતી લઈએ. પેલું સમીકરણ આપ્યું છે જગતની માલિપા, ધ્યાન રાખો બાપા, x + y બરાબર 14 અને બીજું સમીકરણ આપ્યું x - y બરાબર 4. તો જગતની માલિપા બેઠેલા ભાઈઓ અને બહેનો, આ બે સમીકરણ હેલા જ છે. અઘરું સમીકરણ ક્યારે કહેવાય કે જ્યારે x ની આગળ કોઈ આંકડો આપ્યો હોય કે y ની આગળ કોઈ આંકડો આપ્યો હોય તો એ અઘરું સમીકરણ કહેવાય. બાકી x એકલો હોય ને y એકલો હોય તો કોની બીક, એકલો હોય તો મારીને આપણે તોડી નાખીએ. 2-4 જણા હોય તો બીક લાગે. એટલે અહીંયા x એકલો અને y એકલો, અહીંયા x એકલો અને y એકલો. તો આ બે સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણમાં x અથવા y ને કરતા બનાવાય. તો એને કરતા બનાવાય જે પ્લસમાં હોય. કોને કરતા બનાવવાનો? પ્લસમાં હોય. તો આપણે સમીકરણ 1 માંથી કરતા બનાવી નાખીએ. હાલો, કોને બનાવો? x ને કે y ને? x ને. તો આ y પ્લસ છે, આ બાજુ જાય તો x બરાબર શું થાય? 14 - y. વેઇટ, સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. ક્લિયર થઈ ગયું? x ની કિંમત શું મળી ભાઈ? આ x બરાબર 14 - y જે મળ્યા પહેલા સમીકરણમાંથી કરતા બનાવ્યા હોય તો એની કિંમત બીજા સમીકરણમાં મૂકવાની. જો બીજા સમીકરણમાં કરતા બનાવ્યું હોય તો એની કિંમત એમાં ને એમાં મૂકવાની નહીં, બાજુવાળા મૂકવાની. તો આપણે પહેલા સમીકરણમાંથી કરતા બનાવ્યો એટલે આ x ની કિંમત કેમાં મૂકશું? બીજા સમીકરણમાં. તો અહીંયા લખું ભાઈ, x ની કિંમત સમી 2 માં મૂકતા. બરાબર ને? હાલો તો સમીકરણ 2 શું છે ભાઈ? x - y બરાબર 4. તો જગતની માલિપા વિદ્યાર્થી મિત્રો, x બરાબર કેટલા છે? જો અહીંયા આપણને કિંમત મળી x ની 14 - y. તો x ની જગ્યાએ મૂકી દઈએ બાપા 14 - y બરાબર 4. અને એમ કહેવાય કે જો તમે 14 એમને મૂકી દો અને માઇનસ કરો તો પ્લસ થાય. એટલે -y એટલે 2 - y. કેમ? આની આગળ કઈ નથી એટલે 1, આની આગળ કઈ નથી એટલે 1, ઓછે વત્તા 1 ને 1 2 એટલે કેટલા થઈ ગયા? 2y. પણ કેવા? -y. ઇજિટલ ટુ 4. હવે જગતની માલિપા, આ જગતની માલિપા લીટો ભૂઈ નાખો ને કન્ફ્યુઝન થાય કે સાહેબ આ લીટો હેનો છે. હાલો આ 14 પ્લસ છે, કાંઈ નહીં, 14 ને એમને જ રહેવા દઈએ, કાંઈ હાલો જવા દઈએ. કેમ કે રહું એમને? હાલો 14 એમને. આ 4 છે એ પ્લસ છે, આમ આવશે તો માઇનસ ઇઝ ઇક્વલ ટુ આ 2y છે માઇનસમાં, ઓલી બાજુ જાય તો પ્લસ. હવે જગતની માલિપા 14 માંથી 4 જાય એટલે 10 વધે, 2 ગુણ્યાકાર છે, આ બાજુ આવે તો ભાગ્યાકાર બરાબર y. તેથી 2 પંચા ને, તેથી y નો જવાબ મારા બાપ કેટલો આવે? બોલો કેટલો? કોઈ ડાઉટ? હજી એકવાર સાહેબ આ x હતું, x ની જગ્યાએ મૂકી દીધું 14 - y. ઓકે, -y એમનેમ, 4 એમનેમ, 14 એમનેમ, ઓછે વત્તા y ની આગળ કઈ નહોતા એટલે 1 મૂક્યા સમજાવવા માટે. 1y એટલે કેટલા છે? 2y બરાબર 4 એમનેમ. આ 4 પ્લસ હતા, બરાબર ની આ બાજુ આવ્યા માઇનસ થયા, 2y માઇનસ હતા, આ બાજુ ગયા એટલે પ્લસ થયા. 14 માંથી 4 ગયા એટલે 10, 2 ગુણાકાર માંથી આમ આવ્યો એટલે ભાગાકાર, 2 પંચા ને 10 એટલે y નો જવાબ કેટલો આવ્યો? 5. બોલો કઈ ડાઉટ આમાં? પાકું ખાવું બધા મારા હમ? હાશે ખાઈ લીધા એ. હાલો તો આ આપણને y બરાબર 5 મળી ગયા. હવે x માટે સૂત્ર આપણી પાસે છે જ તે ને, તો આપણે લખીએ ભાઈ કે x બરાબર 14 - y. 14 એમનેમ. y નો જવાબ કેટલો મળ્યો? હે? -5 કે ખાલી 5?
તો અહીંયા માઇનસ અને y નો જવાબ આવ્યો 5. 14 માંથી 5 જાય એટલે કેટલા વધ્યા? 9. દાખલો થઈ ગયો પૂરો. થઈ ગયું. ઓકે, આગળ વ્યા જઈએ. દાખલા નંબર 2. શું કીધું છે ભાઈ? દાખલા નંબર 2 માં થોડીક પેન આપણે મોટી કરી નાખીએ. s વત્તા t બરાબર 3. આ છે સમીકરણ 1. સમીકરણ 2 માં ધ્યાન રાખજો. શું આપ્યું ભાઈ આપણને? તો s ના છેદમાં 3 વત્તા t ના છેદમાં 2 બરાબર 6. તો છેદમાંથી મારે ડોહું આ 3 અને 2 ને કાઢવું પડશે. તો મારે કરવાનો સોકડી ગુણાકાર. શું કરવાનો? બધા બોલો ને તો બગાડનો આવે. શું કરવાનો? હા, 2 નો ગુણાકાર s સાથે એટલે શું થાય? 2s. આ 2 નો ગુણાકાર કોની સાથે? s સાથે એટલે 2s વત્તા 3 નો ગુણાકાર t સાથે એટલે 3t. નીચે ગુણાકાર તો કરવાનો જ તે. 3 2 બરાબર 6. હવે 2s એમનમ વત્તા 3t એમનમ 6 ભાગાકારમાં આ બાજુ આવે એટલે તો 6 તો આ મળ્યું સમીકરણ 2. ગોળ સે દેખો, આ 2 સમીકરણમાં હેલું કયું દેખાય? હા, નાના છોકરાને ખબર પડે કયું હેલું. હાલો, તો સમીકરણ કયું હેલું ભાઈ? પહેલું. તો હવે હું 2 સમીકરણ અહીંયા મૂકું ભાઈ. પહેલું સમીકરણ ફરીથી લખું છું. s વત્તા t બરાબર આપણી આગળ 3 છે પહેલા સમીકરણમાં. ગમે ને કરતા બનાવે. બોલો, s ને બનાવું કે t ને? s ને કરતા બનાવું તો આ t પ્લસ છે, ઓલી બાજુ જાય તો s બરાબર શું મળે ભાઈ? 3 માઇનસ t. શું મળે? 3. તો આ સમીકરણ 1 તો હતું જ તે. આ 2 હતું. આને નામ આપી દઉં સમીકરણ 3. શું નામ આપી દઉં? આપણે પહેલામાંથી કરતા બનાવ્યો ને, તો આની કિંમત કેમાં મૂકવાની? બીજામાં. તો આપણે લખીએ ભાઈ કે s ની કિંમત સમી 2 માં મૂકતા. હાલો, સમીકરણ 2 શું છે ભાઈ? 2s વત્તા 3t બરાબર. જગતની માલિપા બેઠેલી મારી બહેનો, s ની કિંમત કેટલી છે બાપા? 3 માઇનસ t. અચ્છા, બેન બોલી. હાલો, 3 એમ સોરી 2 એમનેમ બધાય બોલો. 2 એમનેમ. s ની જગ્યાએ કેટલા મૂકો? 3 માઇનસ t વત્તા 3t બરાબર 36. હવે આ 2 નો ગુણાકાર 3 હારે કરો એટલે 2 તેરી 6. આ 2 નો ગુણાકાર t સાથે એટલે 2t. 2t એટલે છોકરી નહીં, 2t એમ. 2t નહીં, 2 ગુણ્યા t એટલે 2t વત્તા 3t બરાબર 36. જા ગોસ બધાય અન વત્તે છે. તો 3t માંથી 2t જાય એટલે કેટલા વધે? 1t. પણ કેવા મોટા પદની નિશાની એટલે વત્તા બરાબર 36. સમજાણું કે નહીં? 3 માંથી 2 ગયા એટલે 1 લખવાની જરૂર છે. ખાલી t લખ્યું મોટા પદની નિશાની. આ 6 પ્લસ છે, ઓલી બાજુ જાય તો માઇનસ. તો t બરાબર 36 માઇનસ 6 6. તેથી t નો જવાબ કેટલો મળે મારા બાપ? 30. સાહેબ અહીંયા સમીકરણ 3 હલાવા લખ્યું કારણ કે મને અહીંયા લખવું ઈઝી પડે એટલે હવે હું આમ લખી શકું કે t બરાબર 30 સમી 3 માં મૂકતા. એટલે આમ આખું મારે લખવું ન પડે. સમજાણું કે નહીં? સમી 3 માં મૂકતા. તો ભાઈ હવે તારે વાક્ય લખવું હતું ને બાપા, એટલે મેં આ કર્યું. તો હવે જો અહીંયા આપણને s ની આપેલું છે. s બરાબર 3 માઇનસ t. 3 એમને માઇનસ એમને t નો જવાબ કેટલો મળ્યો? 10. ઠીક, હા 30 મળ્યો. કેટલો મળ્યો? 30. તો વત્તે ઓછે 3 માંથી 3 જાય એટલે 27. પણ કેવા? તો s નો જવાબ મળ્યો -27 અને t નો જવાબ મળ્યો. દાખલો થઈ ગયો. Painted, Painless Learning.